પરીક્ષાના દાખલા પૂછે. અહીંયા જુઓ, રાહુલે એક પરીક્ષામાં 45% માર્ક્સ મેળવે છે, તેમ છતાં ભાઈ 20 માર્ક્સથી ફેલ થઈ ગયા. એનો મતલબ કે અહીંયા એવી ક્રાઇટેરિયા છે કે ભાઈ 0%. એની પછી અહીંયા સુધી તમે પહોંચો એટલે પરીક્ષાના મહત્તમ ગુણ, કોઈ પણ પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા હોય? 100%. હવે આ ભાઈ 45% સુધી પહોંચ્યા. ક્યાં સુધી પહોંચ્યા? 45% સુધી પહોંચ્યા અને ભાઈ ફેલ થઈ ગયા. એનો મતલબ કે અહીંયા ગમેના પાસ થવાની ક્રાઇટેરિયા હતો. હવે પરીક્ષા પાસ કરવા માટે 85% માર્ક્સની જરૂર છે. એનો મતલબ કે પાસ થવું હોય તો 85% ગુણ હોવા જોઈએ. હવે ભાઈ 20 માર્ક્સથી નાપાસ થયેલો છે. એનો મતલબ અહીંયા સુધી પહોંચેલો છે, હજી 20 ગુણ મેળવી લીધા હોત તો અહીંયા સુધી પહોંચી જાત. આ ગુણ છે તો ટકા કેટલા? અહીંયા 45, અહીંયા 85, તો વચ્ચે 40% હોય. એનો મતલબ કે 40%એ 20 ગુણ, તો માર્ક્સ મહત્તમ કેટલા? 100%. કેટલા? 40%ના અડધા 20, 100ના અડધા 50, તો 50 ગુણની પરીક્ષા હોય તો રાઈટ આન્સર ઓપ્શન ડી ઇઝ ધ કોરેક્ટ. તો ગણિત અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઓનલાઈન કોમેન્ટમાં આપો.